એક વસ્તુ યાદ રાખો, ભક્તિ કરો છો એનો અર્થ એ નથી થતો કે બધાને દુખી કરી દેવા. અને બીજી વાત એ પણ સમજવા જેવી છે, એ રીતે ભક્તિ કે એ રીતે સેવા ન કરો કે તમારી સેવા અને ભક્તિને કારણે બીજાને ભગવાન પ્રત્યે અભાવ આવે. વિવેક રાખો. વિવેક શૂન્યતા ઘણીવાર આપણી ભક્તિને બદનામ કરી દે, આપણા ભગવાનને બદનામ કરી દે. અને ઘણીવાર એવું થયું, આપણે ત્યાં જોવા જાવ તો ઘણીવાર એમ થયું, અપરસ પાળવાની એટલા બધા આગ્રહમાં આપણે આપણા જ ઘરમાં લોકોને ઠાકોરજી પ્રત્યે દુર્ભાવ પ્રગટાવી દીધો. અને એવું જ થયું, મોટા ભાગના મર્યાદી વૈષ્ણવના બાળકો ભગવાનથી દૂર થઈ ગયા. ખરેખર જેના બાળકો વધારે પ્રભુ તરફ જવા જોઈએ, થયું ઉલટું કે એમની એ આગ્રહ ને કારણે, અત્યાગ્રહ ને કારણે બાળકોમાં અભાવ આવવા લાગ્યો. એટલે આ વિવેક શીખવાની બહુ જરૂર છે. તમારી સેવા, તમારી ભક્તિ એવી કુશળતાપૂર્વક કરો કે બીજાને તમારા ઠાકોરજીમાં ભાવ જાગે. અપરસમાં કોઈ અડી ગયું તો બીજી વાર જઈને નાહી લો, પણ ક્રોધ કરશો તો તમારી તો અપરસ છોવાશે અને એ ભગવાનથી દૂર થઈ જશે. મહાપ્રભુજી તો ત્યાં સુધી કહે છે કે તમારા નોકરને પણ તમારી સેવાને કારણે તકલીફ ન પડવી જોઈએ. અત્યાગ્રહ પ્રવેશે પરપીડાદિ સંભવે સેવા ત્યક્તવ્ય. મહાપ્રભુજીએ કહ્યું કે બીજાને પીડા આપવા લાગે એના કરતા સેવા કરતા માળા ફેરવવા લાગે. કારણ કે તમારી સેવા એ તમારો આનંદ છે, એ કોઈને તકલીફ આપવા માટે નથી, દુઃખ આપવા માટે નથી. અને એટલા માટે જ્યારે પણ સેવા કરીએ, ઉલટાનો એવો આગ્રહ રાખવો જોઈએ, ઘરના લોકોને, યુવાનોને આગળ લાવવા જોઈએ કે જો આપણો જન્મદિવસ આવે તો આપણે કેવું ઉજવીએ. આજે ઠાકોરજીનો પાટોત્સવ છે, વર્ષમાં એકવાર આપણે બધા ભેગા મળીને ન ઉજવી શકીએ? એમ કરીને ધીમે ધીમે જોડવા. જો હું તો કાયમ સેવા કરું, વહુને આપણે કહીએ કે જો મારી સામગ્રી તો ઠાકોરજી રોજ આરોગીને કંટાળી ગયા છે, આજે તારો જ જન્મદિવસ છે ને, એમ કર આજે તું સામગ્રી બના, તારા હાથની ઠાકોરજીને બહુ ગમશે. આજે આપણે બધાને જમવા બોલાવીશું અને આપણે ઠાકોરજીને નહીં આરોગાવાનું. આ તારો જન્મદિવસ છે, તારા હાથે તું. કોઈને ભક્તિમાં પ્રોત્સાહન કરતા શીખવું જોઈએ, કઈ રીતે સેવામાં જોડાય એ યુક્તિપૂર્વક એમને આગળ કરવા જોઈએ. તમને તો આવડતું નથી, નડતા નથી, કઈ જાણતા નથી, નામ કઈ એવું કરી નાખી કે પેલો બીજી વાર આવે જ નહીં. અત્યારના સમયમાં બહુ વિવેક રાખવાની જરૂર છે. કારણ કે પુષ્ટિ માર્ગને નુકસાન જેટલું ચુસ્ત પુષ્ટિ માર્ગીઓએ કર્યું છે, એટલું અજાણ્યા લોકોએ નથી કર્યું. એ લોકો ખોટા હતા એમ કહેવાની મારી વાત નથી, સાચા હતા. પણ હું સાચો છું એ બીજાને સમજાવતા આવડવું જોઈએ. ખાલી સાચા હોવું જ પૂરતું નથી. કારણ કે ઉત્તમ વાતને પણ કદરૂપે રૂપે પ્રસ્તુત કરવાથી એ ઉત્તમતાનો નાશ થઈ જાય. અને આવું જ કંઈક થયું આપણા સમાજમાં. અને એટલા માટે હવે જાગૃત થવાની જરૂર છે. એવો માહોલ સેવાના નામે ન બનાવો કે જેનાથી બીજા સેવાથી ડરી જાય. અને આવું જ થયું. આ જોઈએ છે બધે, બસ બધાને બીક છે, કરે છે બધા, ડર છે, અપરાધ થઈ જશે, દોષ થઈ જશે, આમ થઈ જશે. અરે ઠાકોરજી તો એકમાત્ર એવા છે જે બધા અપરાધોની ક્ષમા આપનારા છે. ડરવાનું એને હોય જેના ઘરે બચાવનારો ન હોય. અરે જેને ઠાકોરજી પુષ્ટાવ્યા અને બચાવનારો જે ઘરે લઈ આવ્યા ને, એને ડરવાની શું જરૂર છે? બીક તો એને રાખવાની જેને ત્યાં પ્રભુ ના હોય. તમારે ત્યાં તો બચાવનારો છે, તમારો ઠાકોરજી છે, તમારો નાથ. અને એટલા માટે અપરસના નામે ડરો. હા, મર્યાદી વૈષ્ણવ હોય એમને આપણે વંદન એનું કરે, પણ બધાએ એવું કરવાની કદાચ જરૂર ના હોય. તમે એક માળા ફેરવો છો, તમે વૈષ્ણવ જ છો, તમે મિશ્રી ભોગ ધરો છો, તમે વૈષ્ણવ જ છો, તમે ક્યાંય નાના નથી થઈ જતા. આપણે સૌભાગ્ય છે કે આપણા હાથે મિશ્રી ઠાકોરજી આરોગ્ય. અને એટલા માટે નાનાને નાનું ન માનો. આ મોટાની શરૂઆત છે. ક્યારેક મિશ્રી ધરનારને ભાવ થશે કે હવે દૂધઘર ધરું, દૂધઘરના થશે અંતકડી સખડી આરોગાવ, કરતા હશે તો ક્યારેક થશે. અને એટલા માટે વાતાવરણ એવું રાખો જેથી દરેકને ઠાકોરજી પોતાના લાગે. નહીં તો આજે બાળકને પૂછો ને, એના ઘરમાં ઠાકોરજી બિરાજતો, કે ઠાકોરજી કોના? તો કે બાના. હવે જે ઘરમાં બધાના માટે ઠાકોરજી બિરાજે છે, પણ એને ઠાકોરજી બાના લાગે, પોતાના ન લાગે, એને ક્યારે એવી ઈચ્છા થશે કે આ ઠાકોરજીની સેવા હું કરું?
એટલે આપણે બધા એમ લાગે અમારા વડીલો કરે આવું તો અમે કરી જ નથી શકવાના. વાંધો નહીં, તમે જેવું કરી શકો એવું કરો. પણ એક વચન આજે હરિરાયજીને શિક્ષાપત્રના કથામાં આપી દો કે તમારા પૂર્વજોના માથેથી બિરાજતા ઠાકોરજી એમના ગયા પછી તમે ઘરેથી કાઢશો નહીં. આ વચન હરિરાયજીને આજે આપી દો. હરિરાયજીને કહી દો કે હા, અમારા વડીલો જેવી અમે સેવા નહીં કરી શકીએ, કદાચ એટલી અપ્રસમેન્ટ મર્યાદા અમે નહીં પાડી શકીએ, પણ એ વચન હરિરાય મહાપ્રભુજી આપને આપીએ છે કે અમારા પૂર્વજોથી બિરાજતા, અમારા ઘરે બિરાજતા ઠાકોરજી વડીલો ન ગયા પછી અમે ગ્વાલ મંડળીમાં નહીં પધરાવીએ. અમે બરાબર વિશ્રી ભોગ કરીશું, જેટલું આવડે એટલું કરીશું. અને આજે કહું યુવાનો, ભાઈઓ, બહેનો બંનેને કહી દઉં કે વડીલોને જઈને આજે કહી દેજો, ચિંતા ન કરતા બા, તમારા ગયા પછી સેવા હું કરીશ. આટલું કહી દેશો ને, બા ખુશ ખુશ થઈ જશે. વડીલોને ચિંતા હોય છે કે અમારા ગયા પછી સેવા કોણ કરશે, તો અમારા ઠાકોરજીનું શું થશે. અને તમારા ઠાકોરજી તમારા ઘરે જ રહે એના માટે બીજો આગ્રહ એ રાખો, જો ગામમાં પાઠશાળા બાળકોની ચાલતી હોય તો બાળકોને પાઠશાળામાં મોકલો. એ કોઈ પાઠશાળા પણ આપણે ઉપકાર નથી કરવાના. આપણા બાળકોને વૈષ્ણવી સંસ્કારથી સમૃદ્ધ કરીશું તો આપણા ઠાકોરજી આપણા ઘરે રહેશે. નહીં તો તમારા ગયા પછી ઝાપીજીમાં બાંધી એ ક્યાંય મૂકી આવશે. અને પુષ્ટિ માર્ગની સૌથી કરુણ ઘટના કોઈ હોય તો એ જ છે કે વર્ષોથી આપણા ઘરે બિરાજતા ઠાકોરજી વડીલોના ગયા પછી ઝાપીજીમાં બાંધીને હવેલીમાં મૂકી આવીએ ત્યારે આપણી ઠાકોરજીની આંખમાં આંસુ હોય છે. ત્યારે પ્રભુ રડતા હોય છે કે તારા સુખ દુઃખમાં મેં તને સાથ આપ્યો, તારા વડીલોથી લઈ કેવા કેવા દિવસો આવ્યા તારા પરિવારમાં, બધાએ સાથ છોડ્યો પણ હું સાથ આપતો રહ્યો, અને હવે જ્યારે વડીલો ગયા ત્યારે બાંધીને મને મૂકી આવે છે. અને મંગલના નિધિ એવા પરમાત્માને ઘરેથી કાઢી મૂકશો તો પછી કયા મંગલની અપેક્ષા તમે જીવનમાં રાખો છો? ચિંતન કરજો. કઈ બહુ મોટા નિયમ લેવડાવવાનું તમને નથી કહેતો, પણ જેને દિવસમાં 24 કલાક આપ્યા છે એને તમે 10 મિનિટ ના આપી શકો? જે 2 ટંક પેટ ભરીને તમને જમાડે છે એને કટોરી મિશ્રી ના આપી શકો? જે તમને આટલું મોટું ઘર રહેવા માટે આપે છે એને 2x2 નો ખૂણો ના આપી શકો? તો તમારી જાતને વૈષ્ણવ કેમ કરીને કહે? આપણે આપણી જાતને વૈષ્ણવ કહીએ છીએ. કયા મોઢે આપણે આપણી જાતને વૈષ્ણવ કહીશું કે જે ઠાકોરજીના આટલા આટલા ઉપકારો આપણા ઉપર છે એને રોજ દંડવત કરવામાં પણ આપણને કંટાળો આવે તો આપણી જાતને આપણે વૈષ્ણવ કેમ કહીએ? ચિંતન કરજો વૈષ્ણવ, વિચાર કરજો. આ જ શિક્ષાપત્ર છે. અમારા હરિરાય મહાપ્રભુજીનું શિક્ષાપત્ર એટલે શું? આ મહાપ્રભુજીના સિદ્ધાંતો તમારા જીવનમાં ચરિતાર્થ થાય એ જ આનું ફળ. અને એટલા માટે બધો જ ડર કાઢી નાખો, સેવા પધરાવો. જે અપરાધ લાગે ને પૂછતાઓ ઠાકોરજી, અપરાધ લાગે મારા ઉપર, બસ હું જ લેવા આવ્યો છું, મને આપી દેજો. તમને જે દોષ લાગે હું લઈ જઈશ મારી જોડે, પણ ઠાકોરજી પધરાવો. પ્રભુ વગરનું ઘર વૈષ્ણવનું ન હોવું. અમારું વૈષ્ણવનું ઘર એમ કહીએ. મેરા યે વૈષ્ણવ પરિવાર હરિ આ જાઓ એક બાર. મેરા યે વૈષ્ણવ પરિવાર હરિ આ જાઓ એક બાર. આ મારું વૈષ્ણવનો પરિવાર પ્રભુ. અને પ્રભુ વગર વૈષ્ણવ પરિવાર ક્યારે પૂરો ન થાય. તમારા ઘરના સદસ્યો ગણો ને, જ્યારે 2 દીકરા હો, તમે હો તો 4 નહીં કેવું, એમ કેવું અમારા ઘરમાં 5 જણા છે. 2 દીકરા છે ને એક અમારા ઠાકોરજી પણ બિરાજે. એ ઘરનો આપણો સદસ્ય છે, એ તમારો થઈને તમારા ઘરે આવે છે.